અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના આઈઓસી રોડ ચાંદખેડા પાસે પાર્સલમાં એક વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે। પાર્સલમાં વિસ્ફોટક પદાર્થ મોકલવામાં આવ્યો છે, ત્યારે આ વિસ્ફોટ થતા એક મહિલા તેમજ એક બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટના સ્થળે પીઆઈ, એસીપી, ડીસીપી તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે। ત્યારે આ ઘટનાને લઈને આદેશ આપવામાં આવ્યા છે કે તમામ પાસાઓથી આ તપાસ કરવામાં આવશે। ત્યારે કઈ અદાવતના કારણે આ ઘટના બની છે તેની સંપૂર્ણ પ્રમાણે તપાસ કરવામાં આવશે। ત્યારે ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। આ વિસ્ફોટક પદાર્થને લઈને આખા વિસ્તારમાં અત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તે વિસ્તારના એક વ્યક્તિ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। મારું નામ કમલ બલદેવભાઈ સુખડિયા છે અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે। અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે। અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો। અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે। આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે। તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ। હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું। કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ ક્યાં બન્યો? હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં।